દિયોદર પંથકમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો સામે મહિલાઓનો આક્રોશ આખરે રસ્તા પર જોવા મળ્યો। મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને યુવતીઓએ એકત્રિત થઈ જીવહિંસા વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને પ્રશાસન સામે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। હાથમાં બેનરો અને હોઠ પર જીવ દયા અમર રહો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરો જેવા નારા સાથે મહિલાઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રદર્શન દરમિયાન મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલતી કેટલીક માંસ મટનની દુકાનોના કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી છે। દુર્ગંધના કારણે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે અને બાળકોના માનસિક વિકાસ પર પણ તેની નકારાત્મક અસર થઈ રહી છે। મહિલાઓનું કહેવું હતું કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે હવે તેમને રસ્તા પર ઉતરી વિરોધ કરવો પડ્યો છે। મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમારો વિરોધ કોઈ વ્યક્તિ કે સમાજ વિરુદ્ધ નથી। અમે માત્ર જીવહિંસા અને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ। જો તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો મહિલાઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। આ પ્રદર્શન બાદ સમગ્ર દિયોદર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। હવે લોકોની નજર પ્રશાસન પર ટકેલી છે કે મહિલાઓની લાગણી અને માંગણીઓને કેટલું મહત્વ આપવામાં આવશે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો તેના વિરુદ્ધ ક્યારે અને કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં દિયોદરની મહિલાઓએ શાંતિપૂર્ણ રીતે પોતાની લાગણીઓ અને માંગણીઓ વ્યક્ત કરી છે। હવે પ્રશ્ન એ છે કે શું આ અવાજ તંત્રના કાન સુધી પહોંચશે અને યોગ્ય કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર લોકોની રજૂઆતો ફાઇલોમાં જ દબાઈ જશે। નરેશભાઈ ઠાકોર, સુઈગામ રિપોર્ટર। આજે પોલીસ મથકે રજૂઆત કરવાયા છે। અમારી એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ માંસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજ અમારે ભજન બંધ રાખીને પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। જય ગૌ માતા।